જેવી રીતે તમે આગળના વ્લોગમાં જોયું કે આપણે પહોંચી ગયા હતા ડિનર માટે પતંગ હોટલમાં. સો લેટ્સ ગો ઇનસાઇડ. મને તો એકચ્યુઅલી વાઇબ જ બહુ ગમે છે પતંગની, કે જે અંદર આ બ્લેક તમે એન્ટ્રન્સ જોઈ શકો છો એ પણ બહુ મસ્ત છે. અને જો હું લિફ્ટની વાત કરું તો લિફ્ટ પણ સરસ છે, અને જે ઉપર જઈએ છીએ ત્યારે જે વ્યૂ દેખાય, વાવ, જસ્ટ લવ ઇટ. હવે જસ્ટ એન્ટર કર્યું આપણે અંદર, અને સામે જ આપણા માટે આપણું ટેબલ ખાલી હતું. સો લેટ્સ સીટ. એન્ડ પહેલાં હું તમને વ્યૂ બતાવી દઉં કે કેવો વ્યૂ દેખાઈ રહ્યો છે ઉપરથી બહારનો, બિકોઝ આ 360 ડિગ્રી રાઉન્ડ ફરશે એટલે બધા અલગ અલગ વ્યૂ આપણને દેખાશે. પતંગમાં જ્યારે તમે ઓનલાઈન બુક કરો છો ત્યારે તમને બે ઓપ્શન મળે છે, આલા કાર્ટ એન્ડ બુફે. સો બુફેમાં ઓલવેઝ સરપ્રાઈઝ હોય કે મેન્યુ શું હશે. સો લેટ્સ સી શું છે મેન્યુ આજનું. આઈ એમ સુપર એક્સાઇટેડ કે કેવું હશે, શું હશે. જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે લંચ હતું, આજે ડિનર છે. આ છે આપણું આજનું મેન્યુ, જે ઘણી બધી આઇટમ્સ છે. લેટ્સ ટ્રાય. તમને રિવ્યૂ પણ આપું કે કેવું રહ્યું, અને આ ઓનેસ્ટ રિવ્યૂ હોવાના છે, બિકોઝ ધીસ ઇઝ નોટ અ પ્રમોશનલ વિડીયોઝ. આ છે આપણું વેલકમ ડ્રિંક. લાસ્ટ ટાઈમનું વેલકમ ડ્રિંક ને આ વેલકમ ડ્રિંકની વાત કરું તો લાસ્ટ ટાઈમનું મચ બેટર હતું. આ હતું બટ લાઈક નોમિનલ, મને એટલો બધો ટેસ્ટ ના ગમ્યો. અને હું તમને લાસ્ટમાં પ્રાઇસ પણ કહીશ કે ટોટલ અમારું બિલ કેટલું થયું. નોર્મલી અહીંયા પણ સેમ છે કે તમે ટેપ વોટર મંગાવો છો તો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, મિનરલ વોટર મંગાવો છો તો એક્સ્ટ્રા ચાર્જ પે કરવો પડે છે. અને આ અમને સમથિંગ એવું કહ્યું કે આ તમે ખાશો એટલે તમારી ભૂખ વધારે લાગશે. સો આ આટલા ટાઇની પીસીસ અમને આપ્યા હતા. આઈ ડોન્ટ નો શું છે આ, બટ યા ગુડ ટેસ્ટ હતો આનો. આ આવી ગયો છે આપણો ટોમેટો સૂપ. અહીંયા બધી જ વસ્તુ પ્યોર ટેસ્ટ મળી રહેશે તમને. સો ટોમેટો પણ બહુ જ પ્યોર ટેસ્ટ સાથે હતું. હજી મેં સેકન્ડ સૂપ પણ ટ્રાય કર્યો હતો, કોકોનટ રાઈસ સૂપ, જેનો હું રિવ્યૂ તમને સાથે આપીશ. અને આ આપ્યું હતું સમથિંગ ચોકલેટ સ્ટીક્સ એન્ડ ફ્રૂટ્સ, જે ઓનલી વન ટાઈમ મળી શકે આપણને, કે આ વન ટાઈમમાં આપણે ખાઈ શકીએ છીએ, જે કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. મેડમને સૂપ નથી ભાવી રહ્યો, અને આઈ જસ્ટ ટ્રાય ટુ ધીસ. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. જીલને કોનાથી ભાવવાનું? જીલને અમારે કોઈ પનીરવાળી આઈટમ નથી ભાવતી, અપોઝિટ છે, ને ચીઝવાળી આઈટમ બધી જ ભાવે છે. આઈ જસ્ટ લવ પનીર ટીકા. સો મેં તો એ લાઈક 2-3 ટાઈમ્સ વન પીસ મંગાવી અને ટ્રાય કર્યું હતું. આવી ગયો છે આપણો સૂપ. લેટ્સ ટ્રાય. સાચું કહું ને તો મારી નજર આના પરથી હટતી જ નથી. આઈ જસ્ટ લવ ઇટ. અને બધી વસ્તુનો ટેસ્ટ બહુ જ મસ્ત હતો. આ સૂપનો હું તમને ટેસ્ટ કહીશ ને તો તમે પણ કહેશો કે હું ફરી વખત જઈશ ને જો આ સૂપ હશે તો તમે પણ ટ્રાય નહીં કરો. આઈ જસ્ટ હેટ ધીઝ રાઈસ ટેસ્ટ. લાઈક સુશીમાં જે રાઈસ યુઝ કરવામાં આવે ને એ ટાઈપનો રાઈસ હતો. હા, આવી ગઈ છે આપણી ચાટ. આ લોકો પાસે સ્ટાર્ટર્સમાં બહુ બધા ઓપ્શન છે. પછી આપણું સ્ટાર્ટરમાં હતું પિઝા, જે પિઝાનો ટેસ્ટ બહુ જ મસ્ત હતો. આઈ રિયલી લાઇક ધીસ ટેસ્ટ. માઇલ્ડ, કંઈ જ ઓવર સ્પાઇસીસ નહીં કે સમથિંગ કંઈ એક્સ્ટ્રા નહીં, એકદમ બેઝિક એન્ડ ગુડ ટેસ્ટ. જીમને પણ આ બહુ ગમ્યું. સેકન્ડ આપણું આવી ગયું હતું ટાકોઝ. લેટ્સ ટ્રાય ટાકોઝ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં બહુ બધા ઓપ્શન્સ મળી રહેશે. લાઈક અમને 7 ઓપ્શન્સ હતા સ્ટાર્ટર્સમાં. નોટ ઓપ્શન, વી આર ટ્રાય એવરીથિંગ. ટાકોઝનો ટેસ્ટ ગુડ હતો. હવે આવી ગઈ છે આપણી સુશી, જે આપણે ચોપસ્ટિકથી ખાઈ રહ્યા છીએ. યા, ઇટ્સ અ ફ્લેક્સ. અમને આવડે છે ચોપસ્ટિકથી સુશી ખાતા. સુશી એકલી નહીં, અમને લોકોને પાસ્તા કે કોઈ પણ વસ્તુ આપો અમે ચોપસ્ટિકથી ખાઈ શકીએ છીએ. આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ, બિકોઝ જીલને સૌથી પહેલાં આવડી ગયું ચોપસ્ટિકથી ખાતા, અને પછી એને મને ધીમે ધીમે શીખવાડી દીધું કે કેવી રીતે ખાવાનું. જ્યારે અમારું શૂટ હતું ને ત્યારે પણ લાઈક અમારા ગ્રુપમાં ઘણા બધા હતા, ત્યારે એ લોકોને સુશી ખાતા નથી આવડતી લાઈક ચોપસ્ટિકથી, અને મને એકલીને આવડતી. કેવું લાગ્યું? સુશી ખાતા પછી જીલને પાણી પીવું પડી રહ્યું છે. સુશી પકડતા મસ્ત આવડે છે, પણ ખાવી નહીં ગમતી. ખાવી નથી. તમારા બધા માટે. ચીયર્સ ટુ સુશી. દીદીને સુશી બહુ ભાઈ છે, એટલે ખાશે જ મારા હાથથી. નો
તમને પકડીને બતાવો. કોણ વધારે સરખું પકડે છે કોમેન્ટ કરો. એ તો રાઈસ છે તૂટે. મારી નહીં તૂટી હજુ. આવી ગયા છે આપણા ગરમા ગરમ પાસ્તા. પાસ્તાનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત હતો. ચાલો હવે જઈએ મેઇન કોર્સ તરફ. जैतूनी सिंघाड़ी, माँ की दाल, onion can select the ring, cutting into some 2 chilies of and lemon, butter pulao. It's a combo Prego assorted breads, crispy papad. You will feel some little bit palette on your some little bit black pepper, some assortida, and some cumin. Enjoy your lovely meals. અમે લોકોએ આલા કાર્ટનું પણ મેન્યુ ચેક કર્યું હતું કે કેવું ડિફરન્ટ છે. જેમ પતંગ મળે છે એમ મેં ડીશ હલાવી દીધી. કઈ સબ્જી ભાવી તને? એક બી નહીં. ઓકે અને જીરા રાઈસ દાલ ફ્રાય. Yeah, it's very good. In दाल का नाम क्या है? comparison of this both, dal, rice and dal is much better. અને શું નામ છે જીરા રાઈસ દાલ ફ્રાયનું? દાલનું નામ બાકી શું છે? દાલ and rice નું નામ લેમન રાઈસ. ના લેમન રાઈસ નથી. પીસ કાજુ રાઈસ એવું કંઈક છે. ઓકે લેટ્સ ટ્રાય. મને સલાડ વધારે ગમ્યો. માય કમ્ફર્ટેબલ ફૂડ. મારી મમ્મી આ વ્લોગ જોશે ને તો કહેશે કે તારે સલાડ જ ખાવું તો તું ઘરે ખાઈ શકતી હતી. મારી બેન પણ સલાડ જ ખાઈ રહી. ના હું કહું છું મમ્મીએ સેલડ જ ખાજો મેં કશું નહીં ખાતી. જો હું તમને વ્યૂની વાત કરું ને તો સાચે તમને મજા આવી જશે. ક્યુઝિન પણ ગુડ છે. ડેઝર્ટનો વેઇટ કરતાં કરતાં ડેઝર્ટ આવી ગયું છે. આ છે અમારું કોમ્પ્લિમેન્ટરી ડેઝર્ટ. લેટ્સ ટ્રાય. अभी रुको ज़रा, ये कॉम्प्लीमेंट्री डेઝર્ટ है. અમારો મેઇન ડેઝર્ટ તો હવે આવી રહ્યું છે, જેમાં એ લોકોએ યુઝ કર્યું છે ગુલાબજાંબુન, વોફલ, મૂસ એન્ડ બ્લુબેરી. ફૂડ થઈ ગયું છે ડન. લેટ્સ ગો હોમ. પણ જિલ્લા પિક્ચર્સ ક્લિક કરવાનો નથી પતી રહ્યો. ગુજરાતીઓને મુખવાસ ના મળે તો મજા જ ક્યાંથી આવે. અમે મુખવાસ પ્રેમી છીએ. અમે સ્પેશિયલી આ ટાઈમ એટલા માટે ચૂઝ કર્યો હતો બિકોઝ ઓફ દિવાળી, લાઇટિંગ એન્ડ ઓલ જોવા માટે કે કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે. ટોટલ ડિનરના પર પર્સનના તમારા 2500 રૂપીસ છે. એમાં તમે એક્સ્ટ્રા વોટર જે પીવો છો એના એક્સ્ટ્રા ચાર્જીસ છે. અમે કોલ્ડ ડ્રિંક મંગાવી હતી એના ડિફરન્ટ ચાર્જીસ છે. સો એ રીતે બિલ અમારું આવ્યું હતું. એન્ડ યસ, આ છે મ્યુઝિયમ, જ્યાં સમથિંગ તમને ડિફરન્ટ વાઇબ મળશે, જૂની કલાકૃતિ જોવા મળશે, જૂની ડિઝાઇન્સ જોવા મળશે કે કઈ રીતનું આપણું કલ્ચર હતું, કે કઈ રીતની ડિઝાઇન્સ પહેલાં ચાલતી હતી. આ મિરરનો જે એરિયા છે ત્યાં કેટલું પ્રીટી વર્ક કરેલું છે. સામે તમે જે જોઈ રહ્યા છો સાડી, એમાં જે વર્ક કરેલું છે એ છાપકામ છે, કોઈ ડિઝાઇન હાથથી કે પ્રિન્ટેડ નથી કરેલી. સો આ આપણી જૂની કલાકૃતિ સાચવી રાખવામાં આવી છે આ જગ્યાએ. એ પણ ઘણી સારી વાત છે. જો તમે વહેલા આવી રહ્યા છો તો અહીંયા ડેફિનેટલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, તો તમને બહુ જ મજા આવશે. ઘણું બધું નવું જોવા મળશે કે ઇફ તમારા ચાઇલ્ડ હશે, તમારી યંગર સિસ્ટર હશે, એને પણ કંઈક જાણવા મળશે કે એના સ્ટડીમાં આવતું હશે તો એને ખબર પડશે કે ઓકે આ રીતનું અહીંયા છે સાચવેલું. તો ડેફિનેટલી આ જગ્યા પર તો તમે વિઝિટ કરી જ શકો છો વિધાઉટ એની પેઇંગ. સો ડેફિનેટલી વિઝિટ કરજો મ્યુઝિયમની. ગુડ છે. આપણા જૂના અમદાવાદની એક એક જગ્યાની યાદગીરીઓ અહીંયા સાચવેલી છે, એટલે ખાસ તમને મજા આવી જશે. અહીંયા તમને ડિનરમાં 2 સ્લોટ મળી જશે, એક 7 o'clock થી 8:30 એન્ડ 8:30 ટુ સમથિંગ આફ્ટર ટાઈમ. સો એ રીતનો ટાઈમ રહેવાનો છે. અહીંયા મસ્ત મજાની એમની કલાકૃતિ બતાવી રહ્યા છે. કેટલું સુંદર કામ કર્યું છે, મજા આવી ગઈ જોઈને. હવે અહીંયા અમે હું અને જીલ વિડીયો લેતા હતા અને જોતા હતા કે કેટલી હાઈટ છે. ફોન ગમે એટલો ઊંચો કરીએ પણ અમે તો એકદમ ડાઉન થઈ જતા, ડોકી દુખી જતી હતી એમ કહું ને તો ચાલે. એટલું હાઇટેડ છે પતંગ. આટલી હાઈટ પર ડિનર કરવાની મજા જ આવી જાય. ભલે ને પછી આપણું ક્યુઝિન
કેમ ના હોય. આઈ હોપ તમે આજના વ્લોગમાં અમારાથી પણ વધારે એન્જોય કર્યું હશે બિકોઝ આજનો દિવસ જ કંઈક એટલા મસ્ત ગયો છે. સો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. સબસ્ક્રાઈબ હજી પણ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દીથી તમે બહુ બધો પ્રેમ આપજો અમારા વ્લોગ્સને. મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.